નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઈ નોલેજ હબના ઓનલાઈન એજ્યુકેશન વર્ગોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાની છે ધોરણ 12 સ્ટેટિસ્ટિક્સમાં ચેપ્ટર નંબર 1 સૂચકાંક, જેને ઇંગ્લિશમાં ઇન્ડેક્સ નંબર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચેપ્ટરનો ગુણભાર 12 માર્ક્સ છે કે બોર્ડમાં 12 માર્ક્સનું આ ચેપ્ટર છે. તો સૂચકાંકમાં કોને કહેવાય તેનો અર્થ, વ્યાખ્યાની ચર્ચા આપણે કરીએ. તો જેની પાસે ચોપડી હોય તો ચોપડીમાં પણ તમે જોઈ શકો છો. સૂચકાંકની વ્યાખ્યા અને અર્થ: સમય અનુસાર વસ્તુની કિંમત, રાષ્ટ્રીય આવક, પુરવઠો, ઉત્પાદન, રોજગારી, બેરોજગારી, મૂડી, આયાત નિકાસ, જીવન નિર્વાહનો ખર્ચ, દેશની માનવ વસ્તી, જન્મદર અને મૃત્યુદર વગેરેમાં સતત ફેરફારો થતા રહે છે. એટલે કે જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ વસ્તુની કિંમતમાં ફેરફાર જોવા મળે છે. પહેલાંના સમયમાં જે પાર્લેજીનું બિસ્કિટ હતું 4 રૂપિયાનું હતું, આજે તેની કિંમત 5 રૂપિયા થઈ છે. પહેલાંના સમયમાં જે દૂધનો ભાવ સસ્તો હતો તો આજે તે દૂધની કિંમતમાં પણ વધારો જોવા મળે છે. એવી ઘણી બધી વસ્તુઓ છે પહેલાંના સમયમાં જે સસ્તા ભાવે આપણને મળી રહેતી હતી, આજે તેનો આપણે થોડો વધારે ભાવ ચૂકવવો પડે છે. સાથે સાથે રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થયો છે કે આપણા ઉત્પાદન એકમોના કારણે, આપણી આવકના એકમોના કારણે, નવી આયાત અને નિકાસોના કારણે આપણે વધુને વધુ એક્સપોર્ટ કરતા થયા છીએ, જેથી આપણી રાષ્ટ્રીય આવકમાં પણ ફેરફારો જોવા મળે છે. ત્યારબાદ પુરવઠો. આજે નવી અવનવી દવાઓની શોધના કારણે જે પુરવઠો છે આપણો, પુરવઠોમાં પણ ઘણો સુધાર જોવા મળ્યો છે. અવનવી ટેકનોલોજીમાં પણ આપણે પુરવઠામાં સુધાર જોવા મળ્યો છે. રોજગારીની તકો ઊભી થઈ છે. નવી નવી કંપનીઓ ઇન્વેન્શન કરવા આવી છે, જેના કારણે આપણે રોજગારીની તકો પણ મેળવી શકીએ છીએ. બેરોજગારોનું પ્રમાણ પણ વધ્યું છે. કેમ બેરોજગારોનું પ્રમાણ વધ્યું? કારણ કે આજ પહેલાંના સમયમાં 5 વ્યક્તિઓ જે કામ કરતા હતા તે આજે એક મશીન કામ કરે છે. તો 4 વ્યક્તિની કોઈ જરૂર જ નથી. એક મશીન પર એક વ્યક્તિની જ જરૂર પડે છે. તો બાકીના 4 વ્યક્તિઓ બેરોજગાર બને. આમ દેશમાં બેરોજગારીનું પ્રમાણ પણ વધુ જોવા મળ્યું છે. મૂડી એટલે લોકો સેવિંગ્સ વધી છે. લોકોની જે પૈસા સંગ્રહવાની, જે પૈસા સંગ્રહી શકે છે, અને સાથે સાથે ખર્ચો પણ વધ્યો છે. જીવન નિર્વાહનો ખર્ચ કહીએ, આયાત નિકાસ વધી છે. જીવન નિર્વાહના ખર્ચની આપણે વાત કરીએ તો જીવન નિર્વાહના ખર્ચમાં કંઈક એવું છે કે પહેલાંના સમયમાં જે ઓછા રૂપિયામાં લોકો ચલાવી લેતા હતા, કોઈ 5,000 રૂપિયા હોય તો પણ તેની પોતાનો જીવન નિર્વાહ થઈ જતો હતો મહિનાનો. પરંતુ આજે જીવન નિર્વાહ કરવામાં આપણી જે સગવડો છે તે ઘણો ભાગ ભજવે છે. આપણી જે ફેસિલિટીઓ છે, ઘરમાં જે આપણે વસ્તુઓ વાપરીએ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે, જે નેટવર્કિંગની વસ્તુઓ છે, જેના કારણે આપણા જીવન નિર્વાહ પર ઘણી અસર જોવા મળી રહી છે. દેશની માનવ વસ્તી, આજે કૂદકે અને ભૂસકે વસ્તી વધી રહી છે, તેનું પણ કારણ જન્મદર અને મૃત્યુદર છે. આજે અવનવી દવાઓની શોધ થઈ છે, જેના કારણે મૃત્યુદર ઉપર ઘણી રોક લાગી ગઈ છે. પહેલાંના સમયમાં કેવું હતું કે કોઈ પણ નાની એવી બીમારી હોય, અમુક એવા તાવ હતા કે જેના કારણે લોકોનું મૃત્યુ થતું હતું, તો આજે એની રસી, આજે એની દવાના કારણે લોકો આજે બચી જાય છે અને મૃત્યુ અંક ઘટ્યો છે. સાથે સાથે જોવા જઈએ તો જન્મદરમાં રોક લગાવવા માટે ગવર્મેન્ટે ઘણી પહેલ કરી છે. નાનું કુટુંબ સુખી કુટુંબ જેવી પહેલના કારણે જન્મદરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. પણ જન્મદરમાં ઘટાડાની સાથે આપણી વસ્તી તો વધતી જ જાય છે. આવા સતત ફેરફારો સમય અનુસાર આપણને જોવા મળ્યા છે. સામાન્ય રીતે આવા ફેરફારોનું પ્રમાણ અને દિશા પણ બદલતા રહે છે. જેમ જેમ સમય ફરે તેમ આ બધા ફેરફારોનું પ્રમાણ, દિશા બદલતા રહે છે. એક બેસ્ટ ઉદાહરણ આપણે લઈએ કે નોકિયાનું, કે નોકિયા કંપનીએ પોતાની હઠ પકડી રાખી, પોતાના ઇન્વેન્શનો પકડી રાખ્યા, પોતાના આઈડિયાઝ પકડી રાખ્યા, એન્ડ્રોઇડ એક્સેપ્ટ ન કર્યું, તો આજે માર્કેટમાં એની કોઈ વેલ્યુ નથી. પહેલાંના સમયની વાત કરીએ તો પહેલાંના સમયે નોકિયાનો ફોન સિવાય કોઈ ફોન લેવા તૈયાર નહોતું. એટલું બેસ્ટ એનું પરફોર્મન્સ હતું, પણ આજે કેમ નથી? કારણ કે તેને ચેન્જીસ નથી કર્યો પોતાનો. તેમ સમયમાં ફેરફારોનું પ્રમાણ અને દિશા સતત બદલાતી રહે છે. આજે માર્કેટમાં જેની વધુ માંગ છે, કાલે એની ન પણ હોય, જો તે સમય સાથે પરિવર્તન નહીં પામે. તો અહીં જો આગળની રીત એવી જ છે કે સમયના પરિવર્તન સાથે વસ્તુની કિંમત, મૂલ્ય કે જથ્થા તથા ફેરફારોના અભ્યાસમાં ઘણો મહત્ત્વનો
બની રહે છે. એટલે સમય સાથે મિત્રો બધાને જ બદલાવવું પડે છે. સમય સાથે અવનવી ટેકનોલોજીને એક્સેપ્ટ કરવી જ પડશે. જો નહીં કરીએ તો આપણે આજે માર્કેટમાં રહેવું, આજે આપણે જે આજુબાજુના વાતાવરણમાં રહી રહ્યા છે તેમાં થોડી ઘણી આપણને તકલીફો જોવા મળે છે. ઓકે, આવા ફેરફારોની જાણકારીથી ભવિષ્યના આયોજન યોગ્ય રીતે કરી શકાય છે. આજે જે વાવાઝોડાની આગાહીઓ છે, તો વાવાઝોડાની આગાહીથી ગુજરાતમાં એમ કહેવાય છે કે 50,000 લોકોનું સ્થાનાંતર થયું. તો આવી એક આપણે ભવિષ્યને ધ્યાનમાં રાખીને કે તેનું ભવિષ્ય ખતરામાં ન પડે, તો એવા ઉપયોજનથી આપણે તે લોકોને સ્થાનાંતર કરાવ્યું છે. એવું નથી કે ત્યાં વાવાઝોડું આવશે જ, પણ એક શક્યતાઓ છે. તો એનું ભવિષ્યને ધ્યાનમાં રાખીને આપણે યોગ્ય રીતે કામ કરી શકીએ. તો આવા ફેરફારોની જાણકારી પણ ભવિષ્યમાં આની માંગ આટલી છે, તો આપણે આટલા એક્સપર્ટ માટે આજે રોડ રસ્તાઓ જે બનાવવામાં આવે છે, તો એ રોડ રસ્તાઓમાં પણ કંઈક એવું જ હોય છે જે ભવિષ્યના 10 વર્ષ પછી આ એરિયાની કેટલી સ્થિતિ હશે, આ એરિયો કેટલો ડેવલપ થશે, આ એરિયામાં કેટલું ટ્રાફિક થશે, હવે એના આધારે બધું કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. પહેલાંના સમયમાં કેવું હતું કે અત્યારે આટલી જરૂર છે તો એટલું જ કરો. તમે જોયું હોય તો અંગ્રેજોનું પ્લાનિંગ છે, તો અંગ્રેજોએ જે પહેલાંના સમયમાં બ્રિજ બનાવ્યા હતા, તો પહેલાંના સમયના બ્રિજ હાલની ટ્રાફિકને પણ સોલ્વ કરી શકે છે, કારણ કે તેનું પ્લાનિંગ 100 વર્ષ સુધીનું હતું. તો ભવિષ્યને ધ્યાનમાં રાખીને એને નિર્ણય કરેલા હતા. આવી રીતે આપણે આગળ વાત કરીએ તો ચલ રાશિમાં બે ભિન્ન થતા ફેરફારો છે. બે ભિન્ન ફેરફારો એટલે કે નિરપેક્ષ માપ, એને તફાવતની રીત તરીકે ઓળખવામાં આવે છે, અને બીજું છે સાપેક્ષ માપ, જેને ગુણોત્તરની રીત તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો આપણે નીચેના ઉદાહરણ જોઈએ કે એક આપણને કોષ્ટક આપેલું છે કે ઘઉં અને ચોખાનું. તો ઘઉં અને ચોખાનો 2015માં ઘઉંનો ભાવ 24 રૂપિયા હતો, જે 2016ના વર્ષમાં 30 રૂપિયા થયો છે, અને ચોખાનો ભાવ 40 રૂપિયા હતો, જે 2016ના વર્ષમાં આ ભાવ 46 રૂપિયા થયો છે. તો જો નિરપેક્ષ માપ સિમ્પલમાં તમને સમજાવી દો કે નિરપેક્ષ માપ એટલે શું છે, કે તફાવત બતાવે કે 24માંથી કેટલાનો વધારો થયો છે, 6 રૂપિયાનો વધારો થયો છે ને, તો આ તફાવત એ નિરપેક્ષ માપ કહેવાય, કે 6 રૂપિયાનો વધારો એ નિરપેક્ષ માપ છે. ચોખાના માપમાં કેટલો વધારો થયો છે, તો કે 40માંથી 46, તો એમાં પણ 6 રૂપિયાનો વધારો થયો છે. તો આ એક તફાવતની રીત, એટલે કે આપણે બાદ બાકી કરીએ, તફાવત લઈએ, તો તફાવતની રીત તરીકે ઓળખવામાં આવે છે. તો ચલમાં ફેરફારો સરખાવવા માટે આ રીતને યોગ્ય ગણી શકાતી નથી, કે આપણે એમ ન કહીએ કે ચોખામાં 6 રૂપિયાનો વધારો છે, ઘઉંમાં 6 રૂપિયાનો વધારો છે. તો ચલના ફેરફારોને દર્શાવવા માટે હંમેશા ટકાવારી દર્શાવવામાં આવે છે. તમે ઘણી જગ્યાએ જોતા કે આનો આટલો ટકા ગ્રોથ છે, આનો આટલા ટકા ગ્રોથ છે. મોસ્ટ ઓફ પરિણામો પણ તમને ટકાવારીને આધારે આપવામાં આવે છે. તો એના માટે સાપેક્ષ ફેરફાર છે, જે આપણે ગુણોત્તર લઈએ અને ટકાવારીમાં ફેરવીએ. તો તમે જોઈ શકો છો કે ચાલુ વર્ષનો જૂના ભાવ સાથે ભાગાકાર, કે ચાલુ વર્ષનો ભાવ છે ઘઉંનો 30 રૂપિયા છે અને જૂના વર્ષનો ભાવ છે 24 રૂપિયા. તો આ બંનેનો જો ભાગાકાર કરતાં આપણને કેટલો મળે છે, જો 1.25. તો 1.25 ગણો વધારો, એટલે સવા ગણો વધારો કહી શકાય. જો આને ટકામાં ફેરવશું તો 100 વડે ગુણીએ તો 125/100 ગુણ્યા 100 ઉડી જશે, એટલે 125%નો વધારો થયો છે, એવું આપણે કહી શકીએ. ચોખાના ભાવના ગુણોત્તરમાં પણ કંઈક એવું છે, 1.15 ગણો વધારો થયો છે. તો આ ગુણોત્તર પરથી આપણે એવું કહી શકાય કે 2016માં ઘઉં અને ચોખાના ભાવમાં થતો સાપેક્ષ વધારો સરખો નથી. જો સાપેક્ષ વધારો સરખો નથી, પરંતુ એનો તફાવત હતો જે નિરપેક્ષ હતો, બરાબર, તો તે બંનેમાં 6 વધારે, 6 રૂપિયા જ વધતો હતો, પરંતુ સાપેક્ષ ફેરફાર સરખો દેખાય છે નહીં. સાપેક્ષ ફેરફાર ઘઉંમાં કેટલો છે, તો કે 1.25 છે, ચોખામાં કેટલો છે, તો કે 1.15 છે. તો આ ફેરફાર સરખો, સાપેક્ષ ફેરફાર સરખો દેખાતો નથી. અને ઘઉંનો ભાવ વર્ષ 2015ના ભાવ કરતાં 1.25 ગણો થયો છે અને ચોખાનો ભાવ 1.15 ગણો થયો છે. એ તો આપણે હમણાં વાત કરી. તો ઘઉં અને ચોખાનો ગુણોત્તર બે જુદા જુદા સમયના ભાવના ફેરફારને દર્શાવે છે. એટલે ધારો કે 6 રૂપિયા વધ્યો હોય, પણ તે તેના ભાવના આધારે વધ્યો છે. ઘઉંનો મૂળ ભાવ 30 જ હતો, એમાં 6 વધારો થયો છે, એટલે 36 થયું. પરંતુ ચોખાનો ભાવ વધુ હતો 40 અને એમાં 6 વધ્યા છે. તો તેનો તફાવત સરખો છે, પરંતુ તેનો સાપેક્ષ ફેરફાર સરખો નથી. અને તેને જો નીચે ટકાવારીમાં બતાવેલું છે, ટકાવારીમાં ઘઉંના ભાવમાં થતો સાપેક્ષ ફેરફાર છે 1.25 ગુણ્યા 100, એટલે કે 125, અને 1.15 ગુણ્યા 100, એટલે કે 1.15. કોઈ પણ એક કે તેથી વધુ વસ્તુઓની આપેલ સમયની ચલની કિંમતોમાં કોઈ ચોક્કસ આધાર સમયની
તે વસ્તુઓની ચલ કિંમતોના સાપેક્ષમાં થતા ટકાવારીના જે સરેરાશ છે તેને સામાન્ય સૂચકાંક કહેવામાં આવે છે. 1 માર્ક્સમાં વ્યાખ્યા પૂછાઈ શકે. ચાલો ફરીથી એક વખત જોઈએ કે કોઈ પણ એક વસ્તુ કે તેથી વધુ વસ્તુની આપેલ સમયની ચલની કિંમતોમાં કોઈ ચોક્કસ સમયની તે વસ્તુઓની ચલની કિંમતોમાં સાપેક્ષ થતી ટકાવારીનો ફેરફાર, કઈ ટકાવારી છે કે સાપેક્ષમાં થતી ટકાવારીના ફેરફારને તે સરેરાશ સમૂહનો સામાન્ય સૂચકાંક કહેવામાં આવે છે. અને સામાન્ય સૂચકાંકનું સૂત્ર છે કે I ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પી ઓફ 1i પી ઓફ 0i અપોન n ઇન્ટુ 100, એટલે કે ગુણ્યા 100. તો જો આ એટલે શું છે કે ચાલુ સમયની સરખામણીમાં સાપેક્ષમાં મેળવેલ સૂચકાંક, કે ચાલુ સમયની સરખામણીમાં હાલમાં જે સમય ચાલતો હોય અને આગળના સમયનો ભાગાકાર, આ બંનેનો સાપેક્ષ ફેરફાર સાપેક્ષ સૂચકાંક તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યાં P1i જે છે તે ચાલુ સમય માટે આઈની કિંમત છે અને P0i છે તે આગળના સમયની સરખામણીમાં જે સમય લેવાનો છે. આપણે આગળના સરખામણીમાં સમય કયો લીધો હતો? 2015નો. એવી રીતે 2016નો હોય તો 17ની 16ની સરખામણી હોય, ઘણી વખત 17ની અને 2012ની સરખામણી. આવી રીતે ઘણી બધી સરખામણી આવે છે. એવું નહીં કે કન્ટિન્યુઅસ વર્ષની પણ સરખામણી આવે. અને જે n છે તો ચલની કિંમતોની સંખ્યા છે. આના આપણે દાખલા જોશું તો આપણને વધારે ખબર પડશે, પરંતુ તમારે યાદ રાખવાનું છે કે P1i છે જે ચાલુ વર્ષની સરખામણીનો ચલ છે અને P0i છે તે સરખામણી સમય માટે જે ચલ, આપણે જે વર્ષની સરખામણી કરવાની હોય તેનો ચલ છે. બરાબર છે? તો આ એક સૂત્ર એક વખત ફરીથી જોઈ લઈએ કે I ઇઝ ઇક્વલ ટુ સિગ્મા કૌંસમાં P1i છેદમાં P0i અપોન n ઇન્ટુ 100. ઓકે, અહીં એનના વસ્તુના સમૂહનો સામાન્ય સૂચકાંક આઈની વ્યાખ્યામાં સાદી સરેરાશ કે સાદા મધ્યકનો ઉપયોગ કર્યો છે. કે તમે મધ્યકનું સૂત્ર જોયું. મધ્યકનું સૂત્ર શું છે કે સિગ્મા fx i છેદમાં n, કે સાદા મધ્યકનું સૂત્ર હતું, અથવા સિગ્મા xi અપોન n સરેરાશનું જે સૂત્ર હતું. તો અહીં પણ એ જ સૂત્રનો સાદા મધ્યકનો ઉપયોગ કર્યો છે, પરંતુ સામાન્ય સૂચકાંક આઈની વ્યાખ્યામાં ભારિક મધ્યક અથવા ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરવો પડશે. આપણે કયો મધ્યક? ભારિક મધ્યક અથવા ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરવો પડશે. તો આ અંગેની ચર્ચા આપણે પછી કરીશું. તો વ્યવહારમાં ભાવ સૂચકાંક મેળવવા ઘણી બધી પરસ્પર સંબંધિત વસ્તુઓનો સમાવેશ કરી તેના ભાવ અંગેની માહિતી મેળવવી પડે છે. વ્યવહારમાં આપણે જે નક્કી કરવા જઈએ સૂચકાંક, તો સૂચકાંક મેળવવા પહેલાં એ વસ્તુઓમાં સમાવેશ કરેલો જે ભાવ છે તેની પહેલાં આપણે માહિતી મેળવવી પડે. દાખલા તરીકે જોવા જઈએ તો ખોરાકની ચીજ વસ્તુઓના સમૂહમાં ઘઉં, ચોખા, કઠોળ, દાળ, તેલ, ઘી, ગોળ, મરી મસાલા, શાકભાજી વગેરે વસ્તુઓનો સમાવેશ થાય છે. આ જો વસ્તુનો ભાવ જાણતા હોય તો તેનો સૂચકાંક આપણે જાણી શકીએ, અધરવાઇઝ આપણે જાણી શકતા નથી. આમ ખાદ્યાન્નનો ભાવ સૂચકાંક એ સંબંધ ધરાવતી જુદી જુદી વસ્તુના ભાવમાં થતા સાપેક્ષ ફેરફાર કે ભાવના સાપેક્ષ સાથે સંકળાયેલા આંક છે. કે આ બધા ખાદ્યાંકના જે ફેરફારો છે તે બધા સાપેક્ષ ફેરફારો કહેવાય છે, અથવા સાપેક્ષ અંકો કહેવાય છે, જેને આપણે તફાવતની રીતે અથવા તો નિરપેક્ષ રીતે જોઈ શકીએ નહીં. ઓકે, ચાલો હવે આગળ વાત કરીએ. હવે જો આવી પરસ્પર સંબંધિત n વસ્તુઓનો સમૂહ લઈએ તો સમૂહમાં આવેલી પ્રત્યેક વસ્તુના ભાવમાં થતા સાપેક્ષ ફેરફારનો આંક શોધી સમગ્ર રીતે રજૂ કરતા મેળવેલ સરેરાશ માપને તે સમૂહ માટેના ભાવનો સૂચકાંક કહેવામાં આવે છે. બરોબર છે? આ ભાવના સૂચકાંક માટેની વ્યાખ્યા છે. તો સમૂહ એક સાથે આપણે સમૂહ લઈ લઈએ કે ઘઉં, ચોખા, કઠોળ, આ બધાનો સમૂહ લઈ લઈએ તો સમૂહના ભાવનો સૂચકાંક આઈનું સૂત્ર પણ સેમ એવું જ છે, ઉપર હતું એવું જ, પણ એમાં જે ચીજ વસ્તુઓની સંખ્યા n, P1i, P0i તેની વેલ્યુ બદલે છે. બરાબર? બાકી સૂત્ર સેમ, આજે આપણે ઉપર જોયું છે સેમ સૂત્ર અહીંયા છે, પરંતુ આ ભાવનો સૂચકાંક કે પહેલાં આના માટે આપણે તમામ વસ્તુઓનો ભાવ અને તેનો સાપેક્ષ આંક જાણતા હોઈએ તો આપણને ખ્યાલ આવશે. હવે જો આવી પરસ્પર સંબંધિત n વસ્તુઓનો સમૂહ લઈએ ને તો આ સમૂહમાં આવેલી પ્રત્યેક વસ્તુ માટેના જથ્થામાં સાપેક્ષ ફેરફાર માટેનો અંક શોધી
સમગ્ર રીતે રજૂ કરતા મેળવેલા સરેરાશ માપને તે સમૂહ માટેના જથ્થાનો સૂચકાંક કહેવામાં આવે છે. અને એક વસ્તુ અહીંયા નોંધ આપેલી છે કે ઉત્પાદન, આયાત નિકાસ, બેરોજગારી અને ઔદ્યોગિક પેદાશ જેવા સૂચકાંક ઉપરના સૂત્ર પરથી મેળવી શકાશે. કોઈ પણ કંપનીનું ઉત્પાદન છે, આયાત નિકાસ છે, આ બધાનો સૂચકાંક મેળવવા માટેનું આ સૂત્ર છે. સિમ્પલ છે કે તમારે ચાલુ વર્ષ ભાગ્યા આગળ વર્ષનું જે ઉત્પાદનને ભાગાકાર કરીને જે સાપેક્ષ ટકાવારી મળે છે 100 વડે ગુણી દેવાની છે. અને એન એટલે ચીજ વસ્તુઓની સંખ્યા, કેટલી ચીજ વસ્તુઓની આપણે સરખામણી કરીએ છીએ તે ગુણોત્તર લઈ લેવાનો છે. અને સિગ્મા છે તો સિગ્મા, ધારો કે ઘઉં, ચોખા, કઠોળની સરખામણી કરીએ છીએ તો ત્રણેયનો ગુણોત્તર મેળવી તેનો સરવાળો કરવાનો છે. એકદમ સિમ્પલ છે. આપણે તેના દાખલા જોશું તો તમને વધારે ખબર પડશે. સૂચકાંકની વ્યાખ્યા પરથી તેના લક્ષણો છે તેની ચર્ચા હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તેના પહેલાં આ સૂત્ર એક યાદ રાખવાનું છે સૂચકાંકનું. ઓકે, થેન્ક યુ.